9 વિષય ગણિત ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય પહેલો ભાગ। હવે અત્યાર સુધી તમે પ્રાઇમરી વિભાગમાં જે કંઈ ગણિત શીખ્યા છો તો એની અંદર ખાલી એક સામાન્ય ગણિતની ભૂમિતિ જેવું આવતું હતું। આમ જોઈએ તો અત્યારે ગણિતની શાખાઓ એટલી બધી છે કે તમે કલ્પના ના કરી શકો। એમાંની અહીંયા શરૂઆત તમારે 9મા ધોરણની અંદર એક આપણું શરૂઆતનું જે ચેપ્ટર લીધું તે બીજગણિતનું ગણાવીએ, પછી અંકગણિત, બીજગણિત, આંકડાશાસ્ત્ર, ત્રિકોણમિતિ, આગળ જતાં કલમ ગણિત આવે, ભૂમિતિ આવે। તો અહીંયા આપણે યુક્લિડની ભૂમિતિની વાત કરીએ તો શું ભૂમિતિ એટલે શું પહેલાં એનો અર્થ સમજવો પડે। ભૂમિતિ, ભૂનો અર્થ થાય જમીન અને મિતિ એટલે માપન। ભૂ એટલે જમીનનું માપન, જમીનના માપન માટે ભૂમિતિ અસ્તિત્વમાં આવી એવું કહેવાય છે। અને અંગ્રેજીની અંદર આપણે જ્યોમેટ્રી કહીએ છીએ। જ્યોમેટ્રી એટલે જીઓમેટ્રી, જીઓ જીઈઓ, જીઓનો અર્થ થાય પૃથ્વી। પછી જીઓ મોબાઈલની વાત ના કરતા પાછા જીઓ છે એટલે જીઓ એટલે પૃથ્વી, એટલે રિલાયન્સ વાળાએ જે જીઓ શબ્દ જે લીધો છે બહુ વિચારીને લીધેલો છે। આખી પૃથ્વી ઉપર આપણે મોબાઈલ નેટવર્ક ચાલશે એવો એનો સંકલ્પના હતી। એટલે જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિન મેટ્રિન એટલે માપન, પૃથ્વીનું માપન એવો અર્થ થાય। હવે જમીનની માપણીમાં ભૂમિતિ કેવી રીતે અસ્તિત્વમાં આવી તો કે પ્રાચીન સંસ્કૃતિની અંદર ગણિતની આ એક શાખાનો વિકાસ થયો હતો। પ્રાચીન સંસ્કૃતિની અંદર ખાસ કરીને આમ જોઈએ તો ગણિતનો વિકાસ આપણા ભારતમાં થયેલો છે, બીજા ગ્રીક દેશમાં, ઇજિપ્તમાં અને પશ્ચિમના દેશોમાં પણ વિકાસ થયેલો ખરો, પણ આપણા પછીનો વિકાસ છે। એટલે પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ એક શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થતો હતો। પ્રાચીન સંસ્કૃતિમાં કેટલાક વ્યવહારિક સમસ્યાઓનું નિરાકરણ કરવા ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ। તો કે વ્યવહારુ સમસ્યાનું નિરાકરણ। તો વ્યવહારુ સમસ્યાનું નિરાકરણ એટલે શું? આપણા ભાઈઓમાં જે જમીનના ભાગલા પડતા હોય તો જમીન કેવી રીતે વહેંચવી, બધાને એક સરખા ભાગે જમીન કેવી રીતે અપાય? હા, કાગળ ઉપર તમે હોય તો તમે એના 4 સરખા ટુકડા કરીને પણ તમે વેચી શકો, પણ આ જમીનનો ટુકડો છે તો એને કેવી રીતે તમે વેચી શકો? એટલે ભૂમિતિ અસ્તિત્વમાં આવી છે। એવું કહેવાય છે કે ચોમાસાની અંદર ગ્રીક એટલે કે નાઇલ નદીની વાત કરીએ, ચોપડીની અંદર એનો ઉલ્લેખ આપેલો છે કે નાઇલ નદીનો પટ એટલો મોટો વિસ્તાર, ચોમાસાની અંદર પૂર આવે તો નાઇલના પટ વિસ્તારની અંદર ખેતરો હોય, જ્યારે પાણીનું પૂર આવે એટલે બધા ખેતરો બધા ધોવાઈ જાય, ફરી પાણી ઉતરી જાય ત્યાર પછી ખેડૂતો અંદર લડતા કે આટલી જમીન મારી હતી, બરાબર કે ના આટલી જમીન મારી હતી, આટલી જમીન મારી હતી। એની જગ્યા ઉપર આ ભૂમિતિનું માળખું આવ્યું એટલે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થયા। એટલે કે વ્યવહારુ સમસ્યાનો ઉકેલ માટે ભૂમિતિ
અસ્તિત્વમાં આવી હતી એવું કહેવાય છે. ત્યાર પછી અનાજનો સંગ્રહ કેટલો હશે? અનાજ તૈયાર થઈ ગયું તો કોઈ કોઠારમાં કે કોઈ ભંડારાની અંદર ભરવામાં આવે તો કેટલું અનાજ છે એનો અંદાજ ઘનફળ ઉપરથી મળે. એટલે નદીના પટ વિસ્તારની અંદરના ક્ષેત્રફળ આવ્યું, ઘનફળ આવ્યું અનાજના સંગ્રહ માટે. ત્યાર પછી પાણીની વહેંચણી કરવી હોય, નદીની અંદર એની વહેંચણી કરવી હોય, નહેર કરવી હોય તો એના માટે પણ તમારે ભૂમિતિનો ઉપયોગ થાય છે. એટલે નહેર પછી પિરામિડના બાંધકામ માટે ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ થયો હતો અને કેટલાક સૂત્રો એ લોકો જાણતા હતા. હવે પિરામિડ તમે કદાચ ઘણા પિક્ચરની અંદર પણ પિરામિડ વિશેની માહિતી આપેલી હોય છે. પિરામિડ એક ત્રિકોણાકાર 3 ત્રિકોણ 4 ત્રિકોણ ભેગા કરી અને ઇજિપ્તની અંદર એના રાજા જ્યારે મૃત્યુ પામે ત્યારે એને એની અંદર રાખવામાં આવતા. તો પિરામિડ બનાવવા માટે જે ભૂમિતિ વપરાતું હતું એ ભૂમિતિ એ વખતના ભૂમિતિના નિયમો અને સૂત્રો ત્યાંના કારીગરો ત્યાંના માણસો જાણતા હતા. ભારતીય ઉપખંડ એ સમગ્ર હિન્દુસ્તાન એટલે આખું ભારત નહીં પણ હિન્દુસ્તાન એટલે આપણી આડોશી પાડોશીના બધા દેશો આવી જાય. એ વખતે ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજો-દરોની સંસ્કૃતિ તમે કદાચ ઇતિહાસમાં ભણ્યા પણ હશો. સિંધુ ખીણની સંસ્કૃતિ તો કે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલાંનો ઇતિહાસ, એની અંદર વ્યાપક ભૂમિતિનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 3000, અત્યારે આપણે 2020ની સાલ ચાલે છે તે 2020 અને આગળ બીજા 3000 એટલે 5000 વર્ષ પહેલાં આપણા ભારતીય સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો હતો અને ખોદકામ કરીને એમાંથી ઘણા બધા અવશેષો પ્રાપ્ત થયેલા છે. એ વખતના સમયગાળાની અંદર શહેર કેવા હતા, મકાનની બાંધણી કેવી હતી, રસ્તાઓ કેવા હતા, એની તળ વ્યવસ્થા કેવી હતી, આ બધે નગરજનો ત્યાંના અંકગણિતનો ઉપયોગ કરીને માપન કરીને કોઈ પણ પ્રોબ્લેમ વગર એનું સોલ્યુશન લાવતા હતા. હવે એ વખતના સમયગાળામાં ઈંટોનું જે માપન છે ઈંટ તો એક લંબઘન એને કહી શકાય કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. તો એ આ ઈંટનું કેટલું માપ હતું એ આપણે જો જોઈએ તો એનો ગુણોત્તર આ એક ઈંટ તરીકે આપણે જોઈએ તો લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 4:2:1 નો હતો. એટલે એ વખતની ઈંટો ખોદકામ દરમિયાન બહાર નીકળી ત્યારે એનું માપ લીધું અને ઈંટો જે માપન જે છે એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ પ્રમાણે એનું માપ જોવા મળ્યું. પ્રાચીન ગ્રંથની અંદર આપણા ભારતનો પ્રાચીન ગ્રંથ સુલભાસૂત્ર, જેમાં ઈસવીસન પૂર્વે 800 થી 500 એ સમયગાળા દરમિયાન બાંધકામને લગતા બધી માહિતી આપેલી છે. અથર્વવેદની અંદર શ્રીયંત્રનો ઉલ્લેખ થયેલો છે. અથર્વ આપણા જે 4 વેદ, એ 4 વેદમાંનો અથર્વવેદની અંદર શ્રીયંત્રનો ઉલ્લેખ થયેલો છે. ખાલી આપણે શ્રીયંત્રની જો વાત કરીએ તો આપણા પૂજાના સ્મારકમાં એક ચાંદીનું અથવા તો તાંબાનું એક ચોરસ આકારનું પતરું હોય છે. એની અંદર જુદી જુદી ડિઝાઇનો પાડેલી હોય છે. એમાં ભાગ પાડેલા તો કે 2 ત્રિકોણ થયા, આ બાજુના બીજા 2 ત્રિકોણ થયા, 4, 5, 6, 7, 8 ત્રિકોણ આની અંદર તમને દેખાય. ત્યાર પછી એના ભાગલા પાડી અને રીતસર તમે જન્મકુંડળી જેવો ભાગ તમે પાડો અને એની અંદર જુદા જુદા ઉલ્લેખ થયેલા હોય તો આવું શ્રીયંત્ર એની અંદર અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. 9 સમદ્વિબાજુ
બાજુ ત્રિકોણ એની અંદર ગોઠવાયેલા છે. સમદ્વિબાજુ ત્રિકોણ 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. આ ત્રિકોણ એવી રીતે ગોઠવાયેલા છે એની અંદર ટોટલી 43 ઉપત્રિકોણો બને અને બીજા 43 આની અંદર એક પ્રમાણે તમે ગણશો તો એ બધા થઈને 43 ઉપત્રિકોણો નો ઉલ્લેખ થયેલો છે. એટલે ભૂમિતિના જ્ઞાનમાં આ અથર્વવેદની અંદર, શુલ્બાસૂત્રની અંદર આ બધા આપણા જે સાહિત્ય જે છે એની અંદર ઘણા બધા આપણા ઋષિ મુનિઓનો પણ ફાળો બહુ મોટો છે. હવે ભૂમિતિનું જ્ઞાન ગ્રીક જેવા દેશમાં તર્ક પર આધારિત જ્ઞાન ગણાતું હતું. તર્ક પર આધારિત એટલે કે લોજિક, વિચારો અને એના વિશેની માહિતી આપણે પુસ્તકની અંદર પણ આપેલી છે. આની અંદર આ ચેપ્ટરની અંદર મોટા ભાગે આવા પ્રકારની માહિતી, શાબ્દિક માહિતી સારી એવી આપેલી છે. એને બરાબર ધ્યાનથી વાંચજો. હવે ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ, એ થેલ્સમાં સૌથી પહેલા એ જ્ઞાત સાબિતી આપી હતી. ગ્રીક લોકો જ્ઞાત સાબિતી, જ્ઞાત અને અજ્ઞાત અને તર્ક પર આધારિત, કશું હોય ને તર્ક કરો એ તર્ક પર આધારિત ભૂમિતિ કહેવાય. અને થેલ્સે સૌથી પહેલા જ્ઞાત માહિતી આપેલી. હવે એક થોડોક વિચારવા જેવો એક મુદ્દો તમને કહું કે ચોપડીની અંદર પાન નંબર 72 ઉપર થેલ્સનો ફોટો આપેલો છે અને થેલ્સના ફોટાની નીચે ઈસવીસન પૂર્વે 640 થી 546 આ એક સમજવા જેવી વસ્તુ છે કે ઈસવીસન પૂર્વે 640 અને 546. તો સવાલ એવો આપણા મગજમાં અત્યારે એવો ઊભો થાય કે 640 છે એ એનો જન્મ હશે કે મૃત્યુ હશે? આ જન્મ હશે 640 માં તો કે મૃત્યુ 546 માં હશે? આ એક વિચાર કરવા જેવી બાબત છે. તો એ 640 જન્મ છે અને 546 એનું મૃત્યુ છે. અહીંયા જે ચોપડીની અંદર જે માહિતી આપેલી છે ખોટી માહિતી નથી, થોડુંક વિચારવા જેવું છે. તો આ આપણે કેવી રીતે સમજવું? તો આપણે એક ઉદાહરણ, સામાન્ય બાબત જોઈએ કે એક સંખ્યા રેખા આપણે જે દોરીએ તો સંખ્યા રેખામાં પછી સેન્ટરમાં 0 છે, આ બાજુ માઈનસ કિંમત આવે, પણ આપણે એક વર્ષ પર કે માઈનસમાં ગણવાના છીએ. તો અહીંયા આ બાજુનો જે ભાગ આવશે એ ઈસવીસન પૂર્વે કહેવાશે અને આ બાજુ ઈસવીસન પછી આવશે. 200, 400, 500 જે રીતે વર્ષ આવતા હોય છે. અત્યારે આપણે સમજો કે 2020ની સાલ ચાલે છે તો સમજી કા જગ્યા પર છે ઈસુના જન્મ નું જે વર્ષ હતું ત્યારથી આ સાલ શરૂ થઈ છે. પણ ઈસુના જન્મ પહેલા આ બધા ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા. થેલ્સ, યુક્લિડ, પાયથાગોરસ આ બધા ઈસુ પહેલાના છે. એટલે જ્યારે ઈસુનો જન્મ થયો ત્યારે 0 થી શરૂઆત થઈ અને પછી અત્યારે 2020 એટલે ઈસુને જન્મ ને 2020 વર્ષ થયા એવું કહી શકાય. એની પહેલા અહીંયા સમજો કે 200, 400, 600, 800 આ રીતે વર્ષ ગણીએ તો 640 માં એમનો જન્મ થયો. 640 માં અહીંયાથી એમનું મૃત્યુ 546. એટલે આપણી આ જે સાલ જે લખેલી છે ચોપડીની અંદર તો એ કમ્પ્લીટ સાચી છે, એમાં ગૂંચવાડો ઊભો ના થાય. આ વસ્તુનો ખાસ એક વસ્તુ યાદ રાખજો, જેથી કરીને તમને આગળ એવા કોઈ પ્રોબ્લેમ ઊભા થાય નહીં. એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ, ભારતીય ઉપખંડની વિશે આપણે વાત કરી. ત્યાર પછી આપણા જે શુલ્બાસૂત્રની અંદર યજ્ઞ માટેની જે વેદીઓ
અગ્નિકુંડો, ત્યાર પછી રૂમોનો આકાર, આસન આપણે જે આસનીય જે છે તો એના આકાર, મકાનોના આકાર, આ બધા ભૂમિતિ પર આધારિત હતા એમ આપણે કહી શકીએ. એટલે આ રીતે થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ સૌથી પહેલા વિન્યાત સાબિતી આપવા માટેનો પ્રયત્ન કર્યો અને વર્તુળનો વ્યાસ એ વર્તુળને સમવિભાજિત કરે છે એનો એક પહેલો મુદ્દો આપેલો કે વર્તુળનો વ્યાસ, દાખલા તરીકે આપણે વર્તુળ લઈએ તો વર્તુળનો વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી રેખાખંડ, એટલે વર્તુળને બે ભાગમાં, આ એક ભાગમાં અને આ ભાગમાં વિભાજિત કરે છે. એવી સૌથી પહેલો ખ્યાલ થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ આપેલો હતો. એટલે આ રીતે થેલ્સે ગણિત અને ખાસ કરીને ભૂમિતિમાં એમનો ફાળો ખૂબ જ મહત્વનો ગણાય છે. થેલ્સના પ્રખ્યાત શિષ્ય પાયથાગોરસ અને તેના સાથીઓએ ભૌમિતિક ગુણધર્મનો ઉપયોગ કરીને ભૂમિતિના સિદ્ધાંતોનો મહદ અંશે વિકાસ કર્યો હતો. કોણ હતું આ યાદ રાખજો કે થેલ્સનો પ્રખ્યાત શિષ્ય પાયથાગોરસ. આ પાયથાગોરસ શબ્દ ફરી પાછો આવ્યો. પહેલા ચેપ્ટરની અંદર આપણે જ્યારે વર્ગમૂળ શોધવાની કિંમતની ગણતરી જ્યારે કરતા હતા ત્યારે પાયથાગોરસને યાદ કરે છે. તો કે પાયથાગોરસ એ થેલ્સનો શિષ્ય હતો અને એને નિયમો આપ્યા હતા. જો તમારે પાયથાગોરસ વિશેની માહિતી જો જોઈતી હોય તો તમે ગૂગલની અંદર ખાલી પાયથાગોરસ લખશો તો પાયથાગોરસની ઓછામાં ઓછી 300 પ્રકારની સાબિતીઓ અને એના સિદ્ધાંતો આપેલા છે. એટલે પાયથાગોરસને સમજવાનો એક સાદામાં સાદો નિયમ તો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો એ પાયથાગોરસનો સિદ્ધાંત છે. બાકીની વિગત આપણે યુટિલિટી વ્યાખ્યાઓ એ પછીના વર્ગની અંદર જોઈશું. આભાર.